વડીલા અને માલિકોએ જ્યારે ચા પીતો હોય ત્યારે અચાનક જ આ નોકરાણી હોય તેને લખેલું પીઠ પર બતાવે છે કે આ ચા નો પીતા એવું લખેલું બતાવે છે એટલે તરત જ માલકી જે નોકરાણીએ બેસી જાય ને ઈશારો કરે છે। પછી મિત્રો થાય છે એવું કે એની પત્ની જોવે છે એટલે કહે છે કે શું થયું, ત્યારે આર્યો ચા મૂકી દે અને કહે છે કે મારે ઓફિસે જવું જ છે, હવે મારે મોડું થઈ ગયું છે એટલે હવે હું ઓફિસે જઉં છું એમ કહેવા લાગે છે। પણ મિત્રો એની પત્ની કહે છે કે અરે ચા તો તમે પી લો, મેં તમારા માટે બનાવી, પણ પેલો ના પાડે છે જો ઘડીક વાર પણ હું અહીંયા રહ્યો ને તો ઓફિસે મોડું થઈ જાય છે એટલે હવે હું જઉં છું, ચા ત્યારે નથી પીતો। એટલે એમ કહે છે કે હવે હું જઉં છું। ત્યારે તેની પત્ની કહે છે કે ઠીક છે ને એટલું કહીને ઊભો થાય અને નોકરાણીને કહે છે કે તું મારી સાથે બહાર આવ, મારો સામાન મુકાવી દે અને મારે તારું થોડું કામ છે એમ કહેવા લાગે છે। પછી મિત્રો આ બંને તરત જ બહાર જતા રહે છે ને બહાર આવીને આર્યો કહે છે કે તું શું કહેતી હતી, ત્યારે પેલી કહે છે કે હું સાચું કહેતી હતી, માલકીનું છે ને ચક્કર ચાલે છે। ત્યારે પેલો કહે છે કે કોની સાથે, ત્યારે પેલી કહે છે કે તમે આજનો દી રોકાઈ જાઓ, માલકીન છે ને હમણાં બોલાવશે તેના આશિકને હું તમને કોલ કરી દઈશ। પછી મિત્રો આરી તરત જ આ બાજુ એના આશિકને કોલ કરી દે છે અને એના આશિકને બોલાવી લે છે ને બોલાવીને આ બંને રૂમની અંદર જતા હોય ત્યારે નોકરાણી જોઈ જાય અને તેના માલિકને કોલ કરીને બધું જ કહી દે છે। પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા મહાકાળી માને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે ઓલા બંને રંગલિયા મનાતા ત્યારે ત્યાં કાળે તેનો પતિ જાય છે અને બંનેને રંગે હાથ પકડી લે અને ગુસ્સે થઈને ઘરની બહાર કાઢી મૂકે છે।